હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આઈટી ફોર ધ બિઝનેસીસ મતલબ કે બીબીએનું જે આઈટી બેઝ સબ્જેક્ટ છે એની અંદર ચેપ્ટર 2 ની અંદરનો સેકન્ડ ટોપિક આપણે જોવાના છીએ. આની અંદર છે એકચ્યુઅલ ચેપ્ટર આપણું છે ટેબલ. લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે ટેબલ્સની પ્રોપર્ટીઝ જોઈ હતી કે કયા ટાઈપના પ્રોપર્ટીઝ હોય, કેવી રીતે ટેબલ્સ ક્રિએટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ વિઝાર્ડ રીતે ક્રિએટ કરી શકાય, ડિઝાઇન વ્યૂમાં ક્રિએટ કરી શકાય અને કેવી રીતે ડેટા એન્ટ્રી કરી શકાય કે ડેટા શીટ. ચલો હવે આપણે મેઇન ડેટા બેઝની જે બધાથી મેઇન ટોપિક જે છે એ સમજવાનો છે એને કહેવાય કમ્પોઝિટ કી. કીઝ, અલગ અલગ પ્રકારની કી. હવે આની અંદર કેટલી બધી કીઝ આપેલી છે. કમ્પોઝિટ કી છે, પ્રાઇમરી કી છે, ફોરેન કી છે. ચલો તો આપણે બધી કીને વન બાય વન સમજવાનું સ્ટાર્ટ કરીએ. બધાથી બેઝિક જે છે એને શું કહેવાય? કમ્પોઝિટ કી. A composite key is a combination of one or more column in a table that can use to uniquely identify the each row in a table. તો છે કમ્પોઝિટ કી શું છે? તો કે છે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટની કોઈ એક ટેબલ આખું બનાવ્યું આપણે, અને ટેબલની અંદર આપણને બધાને ખબર છે કે એક એવી રો હોવી જોઈએ, એક એવું કોલમ હોવી જોઈએ કે જે આખી રોને કે આખા રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાય કરી શકે. છે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનો રોલ નંબર. હવે આ તો સ્ટુડન્ટ છે એટલે રોલ નંબર બધાનો હોવાનો છે, પણ ઘણી વખત એવું થતું હોય કે બધાનો યુનિક નંબર નો બી હોય. તો અહીંયા એક કમ્પોઝિટ કી બનાવવામાં આવે. કમ્પોઝિટ કી એટલે એક એવી કોલમ કે એક કોમ્બિનેશનનું કોલમ કે જ્યાં એક કરતાં વધુ કોલમને ભેગી કરવામાં આવે, એવી રીતે કમ્બાઈન કરવામાં આવે કે જેનાથી આપણે કહી શકીએ કે આ જે કોમ્બિનેશન છે કે આ એક કોલમ છે એ રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરે છે. સેફ ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ મોબાઈલ નંબર એક જ હોય, અને એકવાર મોબાઈલ નંબર સેટ એકને કોઈને મોબાઈલ નંબર મળી ગયો પછી એવો નંબર બીજા કોઈને ન આવે. તો સ્ટુડન્ટ સાથે એનો મોબાઈલ નંબર એડ કરું કે પેરેન્ટ્સ સાથે એનો મોબાઈલ નંબર એડ કરું કે કસ્ટમર સાથે એના મોબાઈલ નંબર એડ કરું તો મોબાઈલ નંબર ઓટોમેટિકલી શું બની જાય? યુનિક કી ઓર ધ uniquely represent the content. આને શું કહેવાય? કમ્પોઝિટ કી. A special type of the candidate key is that is only formed by the combined two or more column. હવે કેન્ડિડેટ કી શું હોય? તો કે કેન્ડિડેટ કીનો કઈ મતલબ નથી, એક સિમ્પલ કોલમ, કોઈ બી એક કોલમ એને શું કહેવાય? કેન્ડિડેટ કી. હવે જ્યારે એક કરતાં વધુ કેન્ડિડેટ કીને કમ્બાઈન કરવામાં આવે કે એક જ કેન્ડિડેટ કી હોય, પણ જે કેન્ડિડેટ કી કન્ટેન્ટને યુનિકલી રિપ્રેઝન્ટ કરે. એક વસ્તુ બહુ ખાસ યાદ રાખવાની છે કે યુનિકલી રિપ્રેઝન્ટ કરે, તેને શું કહેવાય? કમ્પોઝિટ કી. ચલો કરીએ. બેઝિકલી ફોર્મ બાય ધ કોમ્બિનેશન ઓફ ધ ટુ ઓર મોર કોલમ, એક કરતાં વધુ કોલમને કમ્બાઈન કરીને બનાવવામાં આવે, જે આપણે ઓલરેડી અહીંયા વાત થઈ. Sometimes the candidate key is just a single column and sometimes it is formed by joining the multiple column. તો કેન્ડિડેટ કી શું હોય? તો કે કોઈ વખત એક જ કોલમ હોય અને કોઈ વખત એક કરતાં વધુ કોલમ કમ્બાઈન થાય. એક કરતાં વધુ કોલમ કમ્બાઈન થાય તો એ કેન્ડિડેટ કીને શું કહેવાય? કમ્પોઝિટ કી. A composite key are the table property that use two column as a primary key. અહીંયા આપણે શું કરવામાં આવે? ત્યારે કોઈ એક એવી કોલમ નથી કે જે યુનિકલી આઈડેન્ટિફાઈ કરે, તો કમ્પોઝિટ કીમાં શું કરવામાં આવે? એક કરતાં વધુ કોલમને મિક્સ કરવામાં આવે જેનાથી યુનિક બની જાય. સેફ ફોર એક્ઝામ્પલ ઘણી વખત એવું બી થઈ શકે કે ભાઈ સ્ટુડન્ટે મોબાઈલ નંબર લખે, પેરેન્ટ્સે મોબાઈલ નંબર લખે અને બે નંબર એક સરખા હોઈ શકે, તો અહીંયા સ્ટુડન્ટ નામ અને મોબાઈલ નંબરને મિક્સ કરી દો, પેરેન્ટ્સ નામ અને મોબાઈલ નંબરને મિક્સ કરી દો. તો કમ્પોઝિટ કી શું છે? જ્યારે એક કરતાં વધુ કોલમને મિક્સ કરી અને યુનિક બનાવવામાં આવે, પ્રાઇમરી કી બનાવવામાં આવે, તેને શું કહેવાય? કમ્પોઝિટ કી. There are no available column that unique in the table. You have option to create the composite key. ઓલરેડી મેં તમને કીધું રીતે કે જ્યારે કોઈ એવી કી નથી, એવી કોલમ નથી કે જે યુનિક હોય, તો આપણે શું કરીએ? એક કરતાં વધુ કોલમને મિક્સ કરી દઈએ અને શું બનાવી દઈએ? યુનિક. એનું જે મિક્સર છે, એની જે બે કમ્બાઈન કોલમ છે એને શું કરી દેવામાં? મિક્સ બનાવી કરીને એક યુનિક કી બનાવવામાં આવે, તેને શું કહેવાય? કમ્પોઝિટ કી, પ્રાઇમરી કી. યાદ રાખજો, પ્રાઇમરી કી છે ને એ બધાથી ઇમ્પોર્ટન્ટ કી છે ડેટાબેઝની અંદર. પ્રાઇમરી કી છે સ્ટાન્ડર્ડ ફીચર ઓફ એવરી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. દરેક DBMSની અંદર પ્રાઇમરી કી હોય છે. Each table must have at least one field that uniquely identifies the each record in the table that known as primary. યાદ રાખજો, દરેક ટેબલની અંદર એક એવું કોલમ હોવું જોઈએ કે જે યુનિક હોય, જે કોઈ રિપીટ થતું હોય ને એને શું કહેવામાં આવે? પ્રાઇમરી કી. It is a field or the combination of the field in the table. Yes, એક બી હોઈ શકે અને કોમ્બિનેશન બી હોઈ શકે. એક કરતાં વધુ કોલમને મિક્સ કરીને પણ આપણે એક પ્રાઇમરી કી બનાવી શકીએ, જે આપણે લાસ્ટ કમ્પોઝિટ કીમાં જોયું. Help to identify the each record uniquely in a table.
It used to define the data in a uniquely and there should be a no duplicate but obvious છે જ્યારે હું વાત કરું છું કે યુનિક રિપીટ થવું જોઈએ નહીં ડુપ્લિકેટ થવું જોઈએ નહીં તો આ કેસમાં આપણે શું બનાવવી જોઈએ પ્રાઇમરી આને શું બનાવીએ પ્રાઇમરી કી which has the no duplicate value માં હશે નહીં. It help to make the search faster but obvious છે સ્ટુડન્ટ નામથી સર્ચ કરવા કરતાં બેટર છે સ્ટુડન્ટ રોલ નંબરથી સર્ચ કરો કેમ કારણ કે એક નામવાળા એક કરતાં વધુ સ્ટુડન્ટ બી હોઈ શકે તો પછી રોલ નંબર એક જ સ્ટુડન્ટ એક જ રોલ નંબર હશે તો આપણને સ્ટુડન્ટ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકાશે. ફોર એક્ઝામ્પલ ધ રોલ નંબર ફિલ્ડ in a student table help to identify the each table with the unique roll number assigned to each one of them. તો ઓલરેડી મેં તમને કીધું એવી રીતે કે આપણે સ્ટુડન્ટને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરવા માટે ઓર ધ સ્ટુડન્ટ માટે એક પ્રાઇમરી કી બનાવી શકીએ સે ફોર એક્ઝામ્પલ રોલ નંબર. You can define the primary key later. તમે આગળ જઈને બી ડિફાઇન સે ફોર એક્ઝામ્પલ એવું નથી જરૂરી કે તમે જ્યારે ટેબલ બનાવો ત્યારે જ પ્રાઇમરી કી બનાવો પણ જ્યારે ટેબલને તમે કમ્બાઈન કરવાની ટ્રાય કરો ત્યારે તમારે કમ્પલસરી પ્રાઇમરી કી બનાવવી જ પડે તો સે પ્રાઇમરી કી તમે લેટર ઓન પણ સેટ કરી શકો આફ્ટર એન્ટરિંગ ધ ડેટા. The field for which you want to define the primary key has the duplicate value. You get the error message and will not able to save the change until they remove the duplication of the data in that particular field. હવે સેવ ફોર એક્ઝામ્પલ તમે આગળ જઈને કોઈ કોલમને પ્રાઇમરી કી બનાવવાની ટ્રાય કરો પણ એની અંદર ડુપ્લિકેટ હોય તો આપણને બધાને ખબર છે કે પ્રાઇમરી કીની મેઇન કન્ડિશન શું છે should not allow the duplicate value. તો આ કેસમાં તમારે શું કરવું પડે તો પહેલા એ ટેબલમાંથી ડુપ્લિકેટ વેલ્યુને રિમૂવ કરવા પડે અને પછી જ એ પર્ટિક્યુલર કોલમને તમે પ્રાઇમરી કી તરીકે ડિફાઇન કરી શકો. નેક્સ્ટ ઇઝ ધ ફોરેન કી. આપણે ત્યાં સુધી બે કી જોઈ લીધી. ફર્સ્ટ ઇઝ ધ કમ્પોઝિટ કી, સેકન્ડ ઇઝ ધ પ્રાઇમરી કી. નેક્સ્ટ ઇઝ ધ ફોરેન કી. The foreign key is a value in a one table that must watch the primary key in another table. યાદ રાખજો જ્યારે કોઈ એક ટેબલની પ્રાઇમરી કી એ બીજા ટેબલની શું બને ફોરેન કી બને. એક સેફ ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ તરીકે સમજો. સેફ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે એક સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું છે. અહીંયા રોલ નંબર છે, સ્ટુડન્ટ નેમ છે અને અધર ડિટેલ્સ છે. હવે અહીંયા એવું જ એક પેરેન્ટ ટેબલ છે કે જેમાં પેરેન્ટ્સનું નામ XYZ ડિટેલ્સ બધી વસ્તુ આપેલી છે પણ હવે આ પેરેન્ટ્સ કયા સ્ટુડન્ટના છે કેમ ખબર પડે તો અહીંયા આપણે લખી નાખીએ રોલ નંબર 2 ના. તો રોલ નંબર 2 શું છે તો કે સ્ટુડન્ટ ટેબલ જે બી છે આ સ્ટુડન્ટ ટેબલની પ્રાઇમરી કી છે પણ એ જ પ્રાઇમરી કી આપણે યુઝ કરી સ્ટુડન્ટ ટેબલની પ્રાઇમરી કોની સાથે યુઝ કરવામાં આવે પેરેન્ટ ટેબલની શું બની જાય ફોરેન કી. એટલે સેફ ફોર એક્ઝામ્પલ મારે લિંકિંગ કરવું છે તો કોઈ એક ટેબલની જે પ્રાઇમરી કી છે બીજા ટેબલની શું બનશે ફોરેન કી બનશે. It is a primary key of the another table which create the link between the two tables. જ્યારે એક ટેબલ ને બીજા ટેબલ સાથે લિંક કરવાના હોય તો આપણે શું બનાવવામાં પ્રાઇમરી કી રોલ નંબર સ્ટુડન્ટ ટેબલની પ્રાઇમરી કી છે. હવે તમારે પેરેન્ટ્સ ટેબલમાં એને મૂકવા જાવ તો ત્યાં મૂકી દો તો શું બની ગઈ ઓટોમેટિકલી ફોરેન કી. રિઝલ્ટ ટેબલ મૂકી દો તો ઓટોમેટિક શું બની ગઈ ફોરેન કી. The primary key is of the one table is being used in another table to establish the relationship. Then the primary key of the first table is a foreign key of the another table. Like the foreign key primary key બંને એક જ છે પણ જ્યારે એક ટેબલની રોલ નંબર પ્રાઇમરી કી બની ગઈ તો બાકી બધા જ ટેબલમાંથી શું બની જશે ઓટોમેટિકલી foreign key. The foreign key is used to relate the two tables. એક કરતાં વધુ ટેબલ્સને જ્યારે ઇન્ટરલિંક કરવા હોય તો આપણે શું યુઝ કરીએ foreign key. નેક્સ્ટ અને લાસ્ટ છે કેન્ડિડેટ કી. In a table there may be a more than one field that uniquely identify the record. All such field called the candidate key. હવે કી યાદ રાખજો. કેન્ડિડેટ કી શું છે તો કે ટેબલની એટલા એ બધી જ કોલમ કે જે કોલમ યુનિક છે. સેફ ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર યુનિક હોવાનો છે. સેફ ફોર એક્ઝામ્પલ રોલ નંબર યુનિક હોવાનો છે. સેફ ફોર એક્ઝામ્પલ પેરેન્ટ્સ મોબાઈલ નંબર યુનિક હોવાનો છે. GR નંબર યુનિક હોવાનો છે. તો ટેબલના એવા જેટલા બી ફિલ્ડ છે જે યુનિક છે આ બધાને શું કહેવાય કેન્ડિડેટ કી. હવે આ કેન્ડિડેટ કીમાં તમે જે કીને સ્પેશિયલ કી તરીકે બનાવો કે તમે કે ભાઈ ઓકે ચાલો આટલા બધા યુનિક કી છે એમાંથી મારે રોલ નંબરની મેઇન કી તરીકે કન્સિડર કરવી છે તો એવી કેન્ડિડેટ કી કે જે સ્પેશિયલ છે એને શું કહેવાય પ્રાઇમરી કી. જો
The candidate key is the attribute or the set of attributes that uniquely define the row. The each table have the more than one or more the candidate key, but one candidate key is special called the primary key. તમે છે એક કરતા વધારે કી હોઈ શકે, પણ તમારે શું કરવાનું એમાંથી જે કી ઇમ્પોર્ટન્ટ લાગે, તમને લાગે ઓકે મોબાઈલ નંબર યુનિક છે, જીઆર નંબર યુનિક છે, રોલ નંબર યુનિક છે, નામ બી યુનિક છે, પણ મારે આ બધાની બદલે શું યુઝ કરવું છે, જીઆર નંબર. તો એવી કેન્ડિડેટ કી કે જેને તમે એક સ્પેશિયલ કી તરીકે આઈડેન્ટિફાઈ કરો છો, એના પર શું કહેશું, પ્રાઇમરી. ઓકે, હવે આપણે અહીંયા અલગ અલગ પ્રકારની કી સમજી લીધી છે. ફોર એક્ઝામ્પલ કમ્પોઝિટ કી, પ્રાઇમરી કી, ફોરેન કી અને કેન્ડિડેટ કી. હવે બધી કીનો પર્પઝ શું છે, ટેબલને કનેક્ટ કરવાનો. હવે કનેક્શન છે ને 3 પ્રકારના હોઈ શકે, 1 to 1 કનેક્શન, 1 to many કનેક્શન અને many to many કનેક્શન. હવે બધા કનેક્શન એક એક્ઝામ્પલ લઈએ. બધા પહેલા સમજી લો 1 to 1 કનેક્શન. 1 to 1 કનેક્શન મતલબ કે વન પેરેન્ટ રેકોર્ડ ફોર ધ વન ચાઇલ્ડ રેકોર્ડ. એક થી એક કનેક્શન બને, મતલબ કે એક ટેબલ બીજા એક ટેબલ સાથે કનેક્શન લઈ તો એને શું કહેવાય, 1 to 1. સે ફોર એક્ઝામ્પલ ફાધર એન્ડ મધર, હસબન્ડ એન્ડ વાઇફ, તો એક હસબન્ડ સાથે એક વાઇફ કનેક્ટેડ, એને શું કહેવાય, 1 to 1 રિલેશનશિપ, વન પેરેન્ટ રેકોર્ડ ફોર ધ વન ચાઇલ્ડ રેકોર્ડ. સેકન્ડ ટાઈપ છે ને કહેવાય 1 to many. 1 to many એટલે શું થાય, તો કે વન પેરેન્ટ રેકોર્ડ ફોર ધ મલ્ટિપલ ચાઇલ્ડ રેકોર્ડ. જ્યારે એક પેરેન્ટ રેકોર્ડ એક કરતાં વધારે ચાઇલ્ડ રેકોર્ડ સાથે કનેક્ટ થઈ શકે, મતલબ કે સે ફોર એક્ઝામ્પલ ફાધર એક જ બની શકે, એના એક કરતાં વધારે સન કે ડોટર હોઈ શકે, આને શું કહેવાય, 1 to many. જ્યારે એક ટેબલ એક કરતાં વધારે ટેબલ સાથે કનેક્ટ હોય, સે ફોર એક્ઝામ્પલ ટેબલ એ, ટેબલ બી, સી અને ડી આ ત્રણેય સાથે કનેક્ટેડ છે, તો એને શું કહેવાય, 1 to many. જ્યારે ટેબલ એ ખાલી ટેબલ બી એક જ સાથે કનેક્ટેડ, શું કહેવાય, 1 to 1. થર્ડ અને લાસ્ટ એને કહેવાય મેની ટુ મેની, મલ્ટીપલ પેરેન્ટ રેકોર્ડ ફોર ધ મલ્ટીપલ ચાઇલ્ડ રેકોર્ડ. જ્યારે એક કરતાં વધારે પેરેન્ટ રેકોર્ડ એક કરતાં વધારે ચાઇલ્ડ રેકોર્ડ સાથે કનેક્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ ટેબલ એ, બી અને સી, ટેબલ એ, બી અને સી રેન્ડમલી કનેક્ટ થાય, મતલબ કે 3 ટેબલ છે, સ્ટુડન્ટ ટેબલ, પેરેન્ટ્સ ટેબલ, ક્લાસ ટેબલ, ટીચર ટેબલ, માર્ક્સ ટેબલ છે. ફોર આટલા બધા ટેબલ છે. આ બધા ટેબલ એકબીજા સાથે રેન્ડમલી કનેક્ટ થાય છે. સ્ટુડન્ટ ટેબલ પેરેન્ટ્સ સાથે કનેક્ટ થાય, ટીચર્સ સાથે કનેક્ટ થાય, માર્ક્સ સાથે કનેક્ટ થાય, સેમ વે માર્ક્સ ટેબલ છે એ પેરેન્ટ્સ સાથે કનેક્ટ થાય, સ્ટુડન્ટ સાથે કનેક્ટ થાય. તો જ્યારે મલ્ટિપલ પેરેન્ટ રેકોર્ડ મલ્ટિપલ ચાઇલ્ડ રેકોર્ડ સાથે કનેક્ટ થાય તો આ જે રેન્ડમ કનેક્શન બને એને આપણે શું કહેવાય, મેની ટુ મેની રિલેશનશિપ. નેક્સ્ટ ટોપિક છે એને કહેવાય સેટિંગ અપ ધ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. હવે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનું મતલબ શું છે, પહેલા થિયરી સમજી લઈએ, પછી કયા પ્રકારે તમે આ પ્રકારે ઇન્ટિગ્રિટી કનેક્શન બનાવી શકો છો એ આપણે જોવાનું છે. ધ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ ઓરફાડ. ઓરફાડને જો આપણે ટિપિકલ ગુજરાતી લેંગ્વેજમાં વાત કરીએ તો ચાઇલ્ડ હુઝ પેરેન્ટ હેઝ ડાઈડ, એવા ચાઇલ્ડ કે જેના પેરેન્ટ્સ નથી એને શું કહેવાય, ઓરફાડ. હવે ડેટાબેઝની લેંગ્વેજમાં સમજતા પહેલા આખું રીડ કરી લઈએ પછી તમને સમજાવું. ધ રેફરન્શિયલ ઇન્ટિગ્રેશન ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ ધ ઓરફાડ record and keep the reference synchronized so that you don't have any record that to reference or other record has no longer exist. હવે સમજો, સે ફોર એક્ઝામ્પલ તમે એક સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું જેની અંદર બધા રોલ નંબર્સથી સ્ટુડન્ટના નામ સ્ટોર કરેલા છે. રોલ નંબર સે ફોર એક્ઝામ્પલ રોલ નંબર 101, 102, 103 આવા બધા રોલ નંબર્સવાળું ટેબલ છે. સેકન્ડ સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે માર્કશીટ છે, માર્ક ટેબલ, જેની અંદર તમે શું કર્યું હતું કે રોલ નંબર 101 ના છે મેથ્સના માર્ક, સાયન્સના માર્ક, સોશિયલ સાયન્સના માર્ક, ગુજરાતીના માર્ક, ઇંગ્લિશના માર્ક, બધા માર્ક્સ લખેલા છે. હવે અહીંયા આ પ્રાઇમરી કી છે અને અહીંયા શું છે, ફોરેન કી છે. હવે આ રીતે ટેબલ કનેક્ટેડ છે. પણ સેમ ફોર એક્ઝામ્પલ બાય મિસ્ટેક કોઈ સ્ટુડન્ટ 101 ને ડિલીટ કરી નાખે તો માર્ક્સની અંદર તો 101 રહી જ જવાનું છે. તો એનો મતલબ એવો થયો કે એવા સ્ટુડન્ટના માર્ક્સ છે જે સ્ટુડન્ટ જ નથી. સમજાય છે? તો એવો ચાઇલ્ડ રેકોર્ડ કે જેની પાસે પેરેન્ટ રેકોર્ડ છે જ નહીં, આને કહેવાય ઓરફાડ રેકોર્ડ. તો જો તમે રેફરન્સ ઇન્ટિગ્રેશન મતલબ કે તમે બધા ટેબલ એકબીજા સાથે આવી રીતે રેફરન્સ ઇન્ટિગ્રેશનથી લિંક કરી દો ને, તો કોઈ વ્યક્તિ બાય મિસ્ટેક
એવા પેરેન્ટ રેકોર્ડને ડિલીટ નહીં કરી શકે કે જેની સાથે કનેક્ટેડ ચાઇલ્ડ રેકોર્ડ છે. તો તમે જેવો સ્ટુડન્ટને ડિલીટ કરવા જશો ને તો તમને કહેશે કે ભાઈ આ સ્ટુડન્ટના માર્ક્સ એ લખેલા છે, ભાઈ પહેલા માર્ક્સ ડિલીટ કરો પછી તમને સ્ટુડન્ટ ડિલીટ કરવા માંગશે. ચલો કે તને શું કહેવાય? રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો મતલબ એવો થાય કે એવા બાય મિસ્ટેક પેરેન્ટ રેકોર્ડ ડિલીટ નહીં થવા દે કે જેની પાસે કોઈને કોઈ કનેક્ટેડ ચાઇલ્ડ રેકોર્ડ છે. હવે 3 પ્રકારે તમે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી સેટ કરી શકો. ફર્સ્ટ છે એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. If the corresponding value does not exist in the primary field, it prevents you from the entering data into the foreign field. Say for example, તમારી પાસે 3 સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ 101, 102 અને 103. તમે 101 ના માર્ક્સ લખશો, લખવા દેશે. 102 ના માર્ક્સ લખશો, લખવા દેશે. 103 ના માર્ક્સ બી લખવા દેશે. કેમ? કારણ કે બધા સાથે કનેક્ટેડ કરસ્પોન્ડન્સ પ્રાઇમરી કી પેરેન્ટ રેકોર્ડ અવેલેબલ છે, એટલે કે સ્ટુડન્ટ્સ છે. બટ સે ફોર એક્ઝામ્પલ તમે સ્ટુડન્ટના માર્ક લખવાનું ચાલુ કરો છો 104, તો તરત જ તમને કહેશે કે 104 વાળો તો કોઈ સ્ટુડન્ટ જ નથી. કેમ? કે આપણે જે 3 સ્ટુડન્ટ છે 101, 102 અને 103, તો અહીંયા 104 ના માર્ક્સ રેકોર્ડ કરવાની પરમિશન જ નહીં મળે. આને શું કહેવાય? એન્ફોર્સ રેફરન્સ ઇન્ટિગ્રિટી. પહેલા એવું કહે છે કે ભાઈ 104 ના માર્ક્સ રેકોર્ડ કરતા પહેલા 104 નંબરનું સ્ટુડન્ટ લઈ આવો. સ્ટુડન્ટ હશે તો જ માર્ક રેકોર્ડ થવા દેશે. ચલો કે આને શું કહેવાય? એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. નેક્સ્ટ કી છે ઇફ યુ મોડિફાઈડ ધ પ્રાઇમરી કી ઇટ અલાઉ ધ અપડેટ નેક્સ્ટ છે એને કહેવાય કાસ્કેડિંગ અપડેટ. ઇફ યુ મોડિફાઈડ ધ પ્રાઇમરી કી વેલ્યુ ઇટ વિલ અપડેટ ઓલ ધ રિલેટેડ ફોરેન કી વેલ્યુ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રાઇમરી કીની અંદર તમે સ્ટુડન્ટનું નામ અપડેટ કરો. સે ફોર એક્ઝામ્પલ પેલા નામ હતું A, હવે નામ કર્યું B, તો ઓટોમેટિકલી બધી જ જગ્યાએ જે સ્ટુડન્ટ નામ લખેલા છે એને ઓટોમેટિક નામ શું થવા માંડશે? અપડેટ થવા માંડશે. એટલે કાસ્કેડિંગ અપડેટ, ઓટોમેટિકલી અપડેશન. જ્યારે કાસ્કેડિંગ ડિલીટ, તો સેમ વે ઇફ યુ ડિલીટ ધ રેકોર્ડ ફ્રોમ ધ પ્રાઇમરી કી ટેબલ ઇટ અલાઉ ધ ડિલીટ ટુ ધ રિલેટેડ રેકોર્ડ ઇન ધ ઓલ ટેબલ. સે ફોર એક્ઝામ્પલ તમે 101 પ્રાઇમરી કીમાંથી રોલ નંબર ડિલીટ કરો તો એના માર્ક્સ ડિલીટ થઈ જશે, એના પેરેન્ટ્સનો ડેટા ડિલીટ થઈ જાય, બધું. એટલે એ રેકોર્ડ સાથે કનેક્ટેડ જેટલા બી ચાઇલ્ડ રેકોર્ડ છે ઓટોમેટિક શું થઈ જશે? ડિલીટ થઈ જશે. ખાસ કરીને અપડેટમાં શું થાય? તમે કોઈ રેકોર્ડ અપડેટ કરો તો ઓટોમેટિક બધા રેકોર્ડ અપડેટ થવા માંડે. અને ખાસ કરીને ડિલીટમાં શું થાય? તમે કોઈ એક રેકોર્ડ ડિલીટ કરો તો ઓટોમેટિક બધા રેકોર્ડ ડિલીટ થવા માંડે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે એને કહેવાય ઇમ્પોર્ટિંગ એન્ડ એક્સપોર્ટિંગ. હવે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણને બધાને ખબર છે. ડેટાબેઝમાંથી કોઈ ટેબલને બહાર લેવું છે ખબર કે એક્સપોર્ટ, અને કોઈ ટેબલને અંદર લેવું તો આપણે શું કરીએ? ઇમ્પોર્ટ. The importing and exporting is one of the most useful feature in the Microsoft Access. It is ability to interface with the data from the other program. જે તમારે બીજા કોઈ પ્રોગ્રામમાંથી ડેટા લઈ આવવો છે કે બીજા કોઈ પ્રોગ્રામ ડેટા આપવો છે, તે આપણે શું યુઝ કરીએ? ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. લાસ્ટ ટોપિક છે એ છે લિંકિંગ ઓબ્જેક્ટ વિથ ધ અનધર એપ્લિકેશન. છે તમારે ડેટાબેઝ, એક ડેટાબેઝ આપણા ડેટાબેઝને બીજા કોઈ સોફ્ટવેર સાથે કનેક્ટ કરવો છે તો કેવી રીતે કનેક્ટ કરી શકે? જો આને કહેવાય OLE ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ અનેબલિંગ અલાઉ ધ લિંકિંગ એન્ડ અનેબલિંગ ટુ ડોક્યુમેન્ટ other objects. OLE in Access used to combine the information from the different application into the table. જ્યારે કોઈ બીજા સોફ્ટવેરમાંથી ડેટા તમારા ટેબલમાં લઈ આવવો છે તો આપણે શું યુઝ કરીએ? OLE object. The linking is a way to connect the data from the another application without importing. તો તમે ઇમ્પોર્ટ કરો તો ડેટા તમારા કમ્પ્યુટરમાં આવી જાય, પણ તમારે ઇમ્પોર્ટ નથી કરવું, જસ્ટ એક લિંક બનાવી છે સો that the data is available in the original application as well as in the access. બંને જગ્યાએ રહી. બે રીતે કરી શકે. એક છે ઓબ્જેક્ટ લિંકિંગ is used to establish the dynamic link between the access and another program. ઓબ્જેક્ટ લિંકિંગ એકવાર લિંક કરી દો તો એમાંથી ડેટા તમારા એક્સેસમાં આવી શકશે અને એક્સેસમાંથી ડેટા તમારા સોફ્ટવેરમાં જઈ શકશે. And object enabling is used to insert the information created by another application into the access. Enabling માં શું કરવામાં આવે? તો તમારો ડેટા બીજા સોફ્ટવેરમાંથી તમારા એક્સેસને લઈ આવવાનો. જો લિંકિંગમાં ખાલી કનેક્શન બને, ડેટા એ જ પડ્યો જસ્ટ અહીંયા દેખાય. જ્યારે અનેબલિંગમાં શું થાય? ડેટાને તમારા કમ્પ્યુટર એક્સેસ ડેટાબેઝની અંદર લઈ આવવાનો. ચલો ક્લિયર? તો એકદમ સિમ્પલ ટોપિક હતો. તો ધેટ્સ ઇટ ફોર ધ કરંટ લેક્ચર્સ. બાકી જે બી છે આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર જોઈશું. થેન્ક યુ.